હા, જય માતાજી, ગૌરીનંદન ગજાનન. જો આ 4ના પાઇપનો બોર મરાવ્યો, એમાંથી ડબી મારવામાં બહુ લીલાશ રાખી, આખા પાઇપમાં ગાર ભરાઈ ગયો. જોઈ હવે શું કામનું? હવે એમાં પાણી ક્યાં ખૂટે? આ હોત તો બધો બંધ થઈ ગયો. આ પાઇપ કાઢી નહીં. હવે 8નો પાઇપનો બોર મરાવી ગયો માતાજી ઉપર, ખીચ ચડી ગઈ. 8નો પાઇપ બરાબર, ભલે બોર મોટો થાય. મા જગદંબા આપી દેશે, આપણે ક્યાં ઉપાધિ છે? એ બધી જવાવાળી પેઢી છે બરાબર. તો આ ભૂવા થને કાંઈ ઘટતું નથી. જો આ પાઇપ અંદરથી ઓકે નાખી દીધા પાઇપ. ઓકે તો શું નાખ્યા હોય, પણ હવે જે નાખવાવાળા હોય એ એના કર્મ કરે. આ ઓળી તોડીને જો અહીંયા એ જ બોરને ઉવેરી જો આ 8નો પાઇપ નાખી દીધો. હવે ટ્રેક્ટર ઉપર 8નો પાઇપ આવી ગયો. હવે પાણીનો ફુવારો આવશે ને ત્યાં ટાંકીમાંથી કદડો બધો નીકળી જશે. આમાં પછી શું ઘટે? આમાં ક્યાં પાણી ઘટે? પછી મને 24 કલાક મોટર હાલે તો 8નો પાઇપ પડી ગયો. હા, પડી ગયો. હા બરાબર, બસ સરસ. હવે હા હે એ જોગમાં એ સુખ થઈ ગયો. હે હા તો ભાઈ રીતો વાતે બે સંભાળે. હે તો 5 દાડા 71 વર્ષ થઈ ગયા. આણે કરો 5 રહ્યો હોય. આણે હું બહુ ગાડી છોડી રહી. હા અરે ઘટલા કામધેનું પાણી પીણ્યું. ઉનાળે ચોમાસે ઉનાળે જો કારે ઉનાળે અને એ માતાજી દોવા પીણ્યું પાણી. આણે બોર ને આણે પાણી ફારો કીધો. હા પાકો કામ ત્યાં અને પાણીઓ ફોરે તો બધો કંદર નથી દીધો. હા બધો કાદડો નથી દીધો. પાણીઓ ફોરો હોય ના અને પાણીઓ ફોરો હોય દીધો. પાણીઓ ફવારો છે ને યાર મેં જેટલો રબ હોય બધો નથી લીધો. ઊન ને થયો ગાળો બધો અટકી. હા જોણ માટે ચડી શકે, પાણ ચડી શકું આચી ફોન ઈચ્છા અંબડી ગાડવા દઈએ. આટલો પાઇપ ચડી ગયો અને મજા છે તો પાણીનો ફુવારો. હવે જેટલો રબડો હતો એ બધો લખી જરાય રબડો નથી. હા એ કામ છે અત્યારે. હા અને એ પંપ પાણીનો પંપ ચાલુ છે. હા
એ બોટલ નખરી દીધો અને પાણી ટાંકે મને પૂંદો ના બધો રબડ કાઢી નાખી દીધો નહીં રહ્યા હા હે કરો હે ના નખરે અહીં હે તેને ઢાંકણ ખોલી ઉઘણો હા એ બરાબર અને કે કોઈ નખું હું તો ના પાણી તરો હે પાણી તો ખપી ગયું ને મારે પાણી ટાંકી જો કચરો ખમે જાણે એ ખોલીને જતો નખરે તો નખરી બોલે કે ના ઈન થઈએ બેકરો થઈએ કા ટ્રેક્ટર આજ વાડીમાં તો ભરી છું નથી હે એ નહીં વાડી ઓ અત્યારે તો બધો આવે મોટર આવે ભરેજો આવે બધો આવે તે તો ભારી કમ થઈએ તે તો ના ના તે તમારો કહી દો હા આ તો બધો આવે ભરેજો નાનો બાળ બધો મથાજે મોટર આવે હા હા તકલીફ બહુ મિનિટ સીધી એનો વાર માતાજી જગદંબા જો આજે આ મોટરનું છે ને મૂર્ત કરીએ જ સામે લાઈટ છેડા આ બધું કમ્પ્લીટ થઈ ગયું આ ભાણે જો મારે બધું કમ્પ્લીટ કરી દીધું બરાબર અને સામે જો અહીંયા મોટર મંડાઈ ગઈ બરાબર હવે અહીંયા કાંઈ નહીં હવેડા ભરાશે આ ટાંકો પડ્યો કાલે છે ને આ ચણ પડી હવે હું મોટરને ચાલુ કરું હા ઉતારીનો તો તરત હા હવે માતાજી જગદંબા પુષ્કળ પાણી આપે મીઠો સાકર જેવો અને આજ છે સોમવારનો દિવસ એટલે ચાલુ હોય કરો ચાલુ યાદ એમસીબી ચાલુ ચાલુ હોય હા હા યાદ ચાલુ થાય એ તો સાકર બરાબર હા માં જગદંબાનું નામ લઈ અને પૂરો મુખે રહી ચાલુ કરીએ હા મેન સ્વિચ ને જય જગદંબા થઈ ગઈ ચાલુ મોટર હા થઈ ગઈ ચાલુ હે હવે કેવો પાણી ઉપાડે જોવું શું થઈ ખબર પડશે ઉપાડી ગણે હે એટલે કે નહીં કનતા મને બને હવે રે વરે મૂકે દે સાચી હા એવા માતાજીની દયાથી હવે કોઈ જાતની ચિંતા નહીં આપણી એલટુડીથી રોજ આવી જવાનું 5 વાગે અને સામે હવેડા છે ને જે બીજા બે ત્રણ હવેડા બનાવવાના છે જોઈ લ્યો હા બસ વનેડા ભલે કદડો કરી બને બધો એ ભલે ચાલુ હવે આમ રોકાઈ દો તે જોઈ લ્યો હવે હવેડા ભરતા વાર કેટલી લાગશે હે ગાય ગા હે ખરા એ તો બોર જરા ચોખ્ખો થઈને તને પાણી સારું હજી હે ત્યાં સુધી જાણે એ કદડો બધો કરતો બધો એ તો કાર બહુ ટાંકા ખાલી ગયા નકર હતા એ હલૈયાનું એ ચોટી ગયું હે એડો મેટ ચકણું માટે હતા એ હે તો ચકણું મેટ આવે જ મારે દો ક્યાં આવે જ ના આને એટલો બધો ના કાલ બહુ ટાંકા ખાલી ગયા હા મશીનથી જંગી ના છે બહુ ટાંકા ખાલી ગયા બિચારા ભારી છોકરા મહેનત ગયા ખોટી ગાલ કરો હે
અહીં માતાજી દયા થઈ ગઈ આણા તો પાણી નખું છે ના જંગલ મંગલ હે પાણી થાય ગઈ હે આજ સોમવાર જો ડી માતાજીએ ડી કેળો ગણે ના દાડે જો વાચરે જો કસઈ વાળા જો બોય ભેરા ડી આણે તો હું પ્રોબ્લેમ હતા 5 વાગે અડધી કલાકમાં વેળા પર આવ્યો હે મુખે તો ચિંતા થઈ આ કઈ બંધન વિડીયો બરાબર સારો લાગે તો શેર કરજો લાઈક કરજો બરાબર જય દ્વારકાધીશ જય માં આશાપુરા હે ગૌરીનંદન ગજાનન એવા માતાજી અહીં આવડનો જે સ્થળો છે રણમુક્તેશ્વર માધવની ઉત્તરાદી દિશામાં અહીંયા મેં કાલે નહીં પરમથી ટ્રેક્ટરનો બોર દેવરાવ્યો પણ હવે અહીંયા મેટ છે એટલે મેટમાં પાણી ક્યારે થાય નહીં આ ડોજીઓ પાણી છે અહીંયા હું રોજ સવારના 5:30 5:30 6 વાગે અહીંયા આવું અને ધૂપ દોડા કરું પછી આ ચણો નાખું અહીંયા એટલે મારો વિચાર હતો કે આમાં જનાવરને ઢોર પાણી પીએ પણ આમાં ઢોર જેટલું પાણી છે નહીં એક મોટર જ રાખવા હાલે છે હવે આ 30 ફૂટ તો બોર ગયો અને આ મોટો બોર છે તો આમાં મેં સબમરી માંડી સબમરી પણ સબમરી તો એક કોગરો કરે છે પાણી તરત ઉપાડી દે જો આ પાઇપ પડ્યો અને સબમરી મોટરમાં આ પડી આજે મેં કાઢી લીધી સબમરી બરાબર હવે આ સબમરીને બીજી ક્યાંક જગ્યાએ આપણે જ્યાં મેળ આવશે ત્યાં એકની સબમરી છે આ કાઢી અને ગાડીમાં રાખી દીધી કેમ કે અહીંયા પાણી નથી આ તરની અંદર પાણી નથી મને 5-7 જણા 10 જણા એમ કહ્યું કે તમે 30 ફૂટ ઉપર જાશો ને જો તો આ ડોજીઓ પાણી છે ને એ તમારા હાથમાંથી વહી જશે ખારો ઝેર જેવો પાણી નીકળશે એટલે હવે મારે ખાલી એટલો જ ધ્યેય છે કે હું સવારના અહીંયા આવું અને ધૂપ દોડો માં જગદંબા ઉપર કરું બરાબર અને આ વોરડા પછી આ થોડાક પીપરા થોડી બખાયું જો આ ઝાડવા ઉછરી જાય ને પાણી મળે ને પછી અહીંયા આ ચકલાઓને પાણી મળે પંખીને પાણી મળે બાકી હવે અહીંયા કાંઈ વધારે પાણી છે નહીં બરાબર ડોજીઓ પાણી છે એટલે આ મોટો તો એક કોગરો જ કરે છે જો અમે મોટો બોર મરાવ્યો બરાબર પ્રથમ આ નાનો બોર મરાવ્યો એમાં 6-7 હજાર બગાડ્યા પછી કાંઈ કામ ના આવ્યું કણિયરું જો માતાજી ઉપર ફૂલ ચડશે જો આ પાઇપ કાઢી નાખ્યો આ મેટ છે એવો ચીકણો મેટ છે કે આની અંદર પાણી થાય નહીં કોઈ હિસાબે બરાબર જો આ મેટ છે બધો જો આ કાઢ્યો હવે આ કોઈ ત્રિવેદીભાઈની જગ્યા છે બરાબર એ વકીલ છે એનો મને ફોન આવ્યો હતો કે તમે અહીંયા કરતા નહીં મેં કીધું ભાઈ મારે કાંઈ કરવું નથી મારે આ કોઈ જોતી નથી જગ્યા તમને મુબારક તમે ભેગી લઈ જાજો જે આવો તો અહીંયા એ છૂટ સંપત્તિ તમારી સંતતિ એ તમારી મારે તો ખાલી અહીંયા થોડીક સેવા છે જે આ જગદંબાનો દીધેલો છું અને મારી ફરજ છે અને થોડાક આ ઝાડવા જો અમે ઝાડવા વાવ્યા બરાબર તો અહીંયા જો હરિયા ઝાડવા બરાબર તો આમાં એક થોડાકમાં ઝાડવા મારે વાવવા છે આપણે કાંઈ આપણો ખેતરે જોતો નથી ઉમરો છે વડલો છે બરાબર હવે આ મેટની અંદર પાણી થાય નહીં અને થાય તો એ ખારો નીકળી પડે તો આપણે તો આ ડોજીઓ પાણી જે મળે ને આ તળાવના ડોજનો એ આપણે ટરી જાય એટલે મેં આ નાનકડી મોટર છે ને મૂકી આજે બરાબર હવે આ નાનકડી મોટરથી આ એટલા ઝાડવા પી જશે અને હવેડા તો નહીં ભરાય કેમ કે પાણી નથી બરાબર પણ આ કુંડી નાનકડી કોઈક ભરાશે તો એમાં પંખી આખો દિવસ પાણી પીશે બસ જય માં જગદંબા જો આ ઉમરો વાગ્યો બરાબર હા હવે ત્રિવેદીભાઈએ કહ્યું કે તરાવે અમારે ખાતે છે તો મેં તો તમને દીધી ભાઈ અમારે ખાતે હોય તો તમે જાણો તમારો જમીન જાણે મારે તો કોઈ નથી મતલબ નથી બરાબર અને આજે માણસને ભેય પણ લાગે એનું કારણ છે કે માણસો આજે એવા છે થોડુંક કરી અને પછી છે ને ઉપર એ પોતાનું ખારો તરાની જેમ ફોપાડો મારીને બેસી જાય સમજ્યા એટલે માણસને બીકે લાગે ભાઈ આજ પોતાની થોડી ઘણી સંપત્તિ હોય અને એ કોઈ એના ઉપર ઓલું કરે તો એને ઓલું થાય ને એટલે એમાં કાંઈ ખોટું નથી બરાબર એટલે આપણે કાંઈ જોતું નથી માતાજીની દયાથી દ્વારકાધીશની દયાથી જો આજે નાનકડી મોટર હમણાં મેં માંડી લીધી તો લાઇટ નથી બરાબર હવે આ મોટરથી હું છે ને નાના ઝાડવાજી વાવીશ કોઈ બખાયું લીમડા આ મંદિરની બાજુમાં બીજે ક્યાંય આપણે વાવવા નથી આખી જગ્યા આપણે જોતી નથી હા દેવાવાળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી આપણે બસ આ આટલી સેવા જે છે
એ હું આ માનો લીધેલો છું ને એટલે મારે આ ફરજ છે એની કરવાની. તો આ મેં જો પાઇપ કાઢી લીધો, આ સબમરી મોટર કાઢી અને ઘરે લઈ જાઉં અને પડી હશે તો ક્યાંક બીજે નાખીશ. હું તો અઘોરી છું, મારો કંઈ નક્કી નહીં. હવે હું સીતાવાડી માતાજી ઉપર જાઉં છું, બરાબર. અહીંયા લાસ્ટ આવે એ ટ્રાય કરી અને આ મોટરનો ધીમે ધીમે હલાવશું આપણે. અને થોડું ઘણું પાણી થશે છે, બરાબર. બોરમાં 5-10 મિનિટ મોટર હાલે, એટલો 15 મિનિટ, વધારે પાણી છે નહીં એટલે આપવામાં કાંઈ હાલે છે નહીં. આ તો ધરતી માતા છે. મને ઘણા કહ્યું હવે 30 ફૂટ ઉપર તમે જાશો એટલે ઝેર જેવું પાણી થઈ જશે. તમારે જે ડોજીઓ પાણી છે ને એ નહીં રહીએ. અટાણે ડોજીઓ પાણી તો સહેજ ભાંભરો થઈ ગયો સહેજ, એટલે મને પણ થોડી બીક લાગી ગઈ, બરાબર. એટલે આપણે મોટા બેડા ન ભરાય તો ગાયો એનો ભાગ ભરે, જનાવરના ભાગ ભરે, બરાબર. એ તો જગદંબાની ઈચ્છા છે, આપણું કાંઈ એમાં હાલે નહીં. તો હવે જય માતાજી, જોગમાયાની ઈચ્છા હશે તો કાલે આવશું સવારના વહેલા. અને જો મોટર ચાલુ થઈ જશે તો આપણે આ પાણીના કુંડામાં જેટલો પડશે એટલો નાખશું, બરાબર. નકર જેવી માની ઈચ્છા તો આ ઝાડ તો એટલા પી જાય એમ છે, કેમ કે એના પહેલાં મેં આ વાવ્યા ઝાડ નળી નાખી છે મેં, જો આ પડી નળી, બરાબર. અહીંયા મોટર હતી પછી પાણી બહુ ધીમો નાખતી, એટલે મને એમ કે વધારે જો પાણી થાય ને થોડુંક તો મેં મોટો ટ્રેક્ટરનો બોર મરાવ્યો. એમ તો ડંકીમાં મીઠું પાણી છે પણ બહુ નહીં, એમ સહેજ ભાંભરો, બરાબર. તો કાલે મેં જો આ વેડો ભર્યો, બરાબર. પણ 7-8 વખત મોટર ચાલુ બંધ કરી ત્યારે આ પાણી ભર્યું. પાણી તો જો નીરો જમ જેવો હવામાં જગદંબા જોઈ લ્યો. તો આવે પછી ત્રિવેદીભાઈ એને થોડીક બીક લાગી ગઈ. આ વકીલ છે અને લખનના પૂરી બધું કામ કરે છે, તો એને બીક લાગી ગઈ. એ કે મારા બીજા વાંધો કરાય છે. તો મેં આપણે કાંઈ વાંધો છે નહીં ભાઈ, તમે કહો તો. બાકી હું દર્શન કરવા તો જઈશ મારા બાપ. દર્શન કરવામાં તો કોઈથી ના ન પડાય ને, મા જગદંબા છે. બાકી મારે કાંઈ એમાં સવાર છે નહીં. હું 1-1.5 કલાક દર્શન કરી આવીશ. અને આ ઝાડવા થોડાક છે, જો તમને એ ન પોસાય તો એ તમે ખોદી નાખજો પછી. હા, આપણે કાંઈ મનાઈ નથી. આ તુલસી માતાજી જો તો થોડાક અહીંયા શું છે ફૂલ ઝાડ હોય તો માતાજીની દયાથી આપણે ફૂલ ચડાવીએ બે. જો હું સવારના મારા ઘરેથી લઈ જાઉં છું. અને રણમુક્તેશ્વર મહાદેવ જે રેલવેની ફાટીની દક્ષિણ બાજુમાં બેઠા છે ને, ભીમના હાથની લઈ સવારના અહીંયા હું ધૂપ ધોળા કરું. પછી 2 કેન ભરતો હું પાણીના. અને લાઇટ આજ છે નહીં, લાઇટ નથી, હમણાં ટ્રાય કરી લે. અને થોડી ઘણી આજુ ચણ રાખી છે મેં, એટલે આપણી શક્તિ પ્રમાણે ભક્તિ થોડી ઘણી ચણ નાખવાની. જો બાજરો છે, કિરીટભાઈ કરતી કરુણી પરમદી કોથરી લીધી. આ જ્વાર છે, આ ઘઉં છે, આ જ્વાર છે, પછી આ જ્વાર છે, આ ઘઉં છે, ચોખા છે. આ બધું પંખીને નાખવાનું. આપણો કોઈ સ્વાર્થ નથી, પરમાર્થ કરવાનું છે. તો જય માતાજી, કુળદેવી આશાપુરા ગાત્રાની જય માં, આવી આવડ અઢારી મહાકાળી દવાની ધણિયાની. અને જય કિસ્ત્રીને ગોઢાણાવાળા વાછાડાની જેવી ઈચ્છા. અને જય દ્વારકાધીશ નારાયણની ભગવતીની વાસુદેવની ઈચ્છા. અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. શિવને શિવ હાલો મા જગદંબા. કાલે તારી ઈચ્છા જેવી આવી હશે તો આવશું. હવે અત્યારે આ વિડીયોને હવે સમાપ્ત કરીએ. માની રજા રહીએ. સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો. અને કોમેન્ટમાં જય માં આવી આવડ અઢારી લોઢાના દાંતવાળી. અને જય માં આશાપુરા, જય ખીચરીને ગોઢાણાવાળા, જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. અને જય અમારા સર્વ પુરુષ દેવતાઓ, સમર્થ સામરસી, કંઈક દુખિયાના દુઃખ ટાળનારા સર્વ મળીને સહાયતા કરજો. પંચદેવ રક્ષા કરે, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. જય માતાજી. પછી ગૌરીનંદન ગજાનંદ મહોદત નામધારી. જો આ મારા કટુ કે જીયા કબૂતર આવી ગયા, જ્વાર નાખી. અને હું આ જોઈ લ્યો તમે ચકલીઓ જોઈ લ્યો. હે અહીંયા જોઈ લ્યો ચકલીઓ. પાણીની કુંડી ભરી અહીંયા જ્વાર નાખી, જોઈ લ્યો. ઢગલાટ મોઢે આવે છે. જો અમારા કટુ કે જીયા ગુટર કરીને જ્વાર જેટલી ઓલી ખાઈ જાય. હા, અને આમાં ચકલીઓ રાણીઓ જો અહીંયા બાજરો ખાય છે, અહીંયા બાજરો નાખ્યો. હા હા, ઓલી જો ઓલી આવી ગઈ. હવે હું આની કરજો નાખીશ, બરાબર. હવે જો મોરલો ચણે ને ત્યાં બધા ઘીનો બીજો 2 ડોડું ભરી,
બાજરો ઘઉં જ્વાર 2 ડોલું ભર્યું ને આ ઘઉં હમણાં ઉધરસ બહુ થઈ ગઈ જો આ 2 વેળા સાફ કીધા હા અત્યારે પછી હવે હમણાં ભરી મૂકીશ જો હોલીમાં આવે અહીંયા જો મોરલા સામે રહ્યા ઓલી કુંડી આગળ હમણાં 2 ડોલું અહીંયાની કોઈ નાખી આવીશ ઘઉં જ્વાર બાજરો અને ચોખા બરાબર અમારે જો આ કૂટું કૂટી જઈએ ચણો અહીંયા જ્વાર નાખી ને ચણાય છે આમાં આની કોર એક કુંડી ભરી જો પાણીની હમણાં બહારથી નળખીથી અને ચક્કી રાણીઓ તો જો કેટલી છે જોઈ રહ્યો અમારી ચક્કી બહેનો જોઈ રહ્યો હા હે એ છેટે જ ચણે હો બાજુમાં નથી આવતી જો જો જોઈ રહ્યો હા જોઈ રહ્યો તમે આ ચકલી બાજુ જોઈ રહ્યો હા આ કીર્તિભાઈ આગળ હમણાં બાજુ લઈ આવ્યું હું એક થેલી તો ચટણી થાય છે હવે કાલ પરમથી 3-4 થેલી બીજી લઈ લઈ બાજરો બીજો આજે આશાભાઈ એક થેલી મોકલાવી એટલે આમ આયલા રાખે હા દેવાવાળો ડૂબરો નથી ભગવાન નથી ભિખારી આ ભૂવા તો જો અહીંયા બારણામાં બેસી અને હમણાં જો આ ગુટર ગુજીયા જો ચણાય છે જ્વાર આ ભૂવા તો કામ કરે રાખે હા બપોર પહેલાં માતાજી આવડ ઉપર હતો હા ફાટકની આગળ રણમુક્તેશ્વર થી ઉત્તરાદી દિશામાં અટાણે આવી ગયો બરાબર તો આ ધંધો આપણો જોઈ લ્યો હા જો ઉપર ચડશે મોરલા જો આ વડલા ઉપર આ બધી હું છે ને હોલિયું પછી આ મોરલા હા આ બધાને આ ચણ નાખવાની જો 3 ડોલું નાખી આવ્યો ને હજી આ 2 નાખીએ 5 ડોલું રોજને નાખું જય માતાજી દેવાવારી મા સીતાજી હા અને મા આશાપુરા એ તો એક જ છે પછી અહીંયા જો અમે ગાંઠિયા નાખીએ અમારી આ ખિસકોલી બેનું ખાય નોરિયાભાઈ ખિસકોલી બેનું અને હવે થોડીક વારમાં આ બેડા એકને સાફ કરી મૂકો હજી બીજાને કરીશ અને પછી ભરી મૂકીશ પછી 2 ખખેડી દ્વારકા જલ્દી આવે રાજા રણછોડરાય ખિસ્ત્રીવાળા ગોઢાણાવાળા વાચરડાને દયા બરાબર જય માતાજી વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય માતા સીતાજી હા આ થાંભળામાં ધજા છે હવે આ પવન આવ્યો ને એમાં ધજા પડી ગઈ બાંબુ તૂટી ગયો ફાઇન હવે બિલ્ડિંગ કરવાનો વારો નથી આવતો હા જય માતાજી જય દ્વારકાજી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ હા સામે જો મંદિર બનાવ્યું છે શેરીઓ વડલાની બાજુ દેખાય ગૌરીનંદન ગજાનન જોઈ લ્યો આમ આ વેળા સાફ કરવા પડે જો આ રૂપિયાવાળાથી વેળા સાફ થાય આમ રૂપિયાવાળા કોઈ કરે આ ગોરી કરે આવા ગાયોના વેળા જઈને સાફ કરીએ આ જનાવરના જનાવર પાણી પીએ જોઈ લ્યો કદડો કેમ કે આ ભાંભરો પાણી છે એટલે આમાં જોઈ લ્યો કેવો કદડો થઈ ગયો જો ઓલા વેળા સાફ કરીને ધોઈને ભર્યા પરમ દિવસ અને આજે આ સાફ કરું છું બરાબર એ આવી રીતે સાફ કરી અને પાછા તો વેળા જઈને ભરીએ અહીંયા છે ને આ ઢોરને જનાવરને પાણી છે પંખીને ચોખ્ખું પાણી મળે હા આ કોઈ રૂપિયાવાળાની હેસિયત છે આ કરી શકે આ ભૂવા તો અઘોરી કરે સમજ્યા હા ગોરી માણસો છે આ દુનિયામાં ત્યાં તો આ આકાશ ટીંગાણો પડ્યો છે એ ધર્મના થાંભલા ઉપર ટીંગાણો પડ્યો છે બાકી કોઈ ટેકા ચોખ્ખા નથી એને દીધેલા નથી કોઈ થાંભલા ભરાવેલા હા ધર્મ ઘટે ને ત્યાં પછી વિનાશ આવે હા અત્યારે વિનાશનો પાયો છે દ્વારકામાં 70-75 જગ્યાએ હું રહેવા આવ્યો 50 વર્ષની આડે ગાળે ત્યારે 70-75 જગ્યાએ વેળા હતા અટાણે એક પણ આ વેળો નથી આપણા જે આ જસરાજ માણેક અને ખીચડીવાળા વાછરડા ઉપર 5 વેળા છે આયર સમાજ છે એનાથી દ્વારકાની સાઈડમાં બરાબર કાનદાસ મહારાજથી પૂર્વની દિશામાં થોડાક જ આગળ રાજ હોટલની સામે એ 5 વેળા પણ હું આવી રીતે ભરું છું આજે 15 વર્ષ થઈ ગયા અને આ 1.5 વર્ષ આ અહીંયા બનાવ્યા અને હમણાં મારે વિચાર હતો રણમુક્તેશ્વર મહાદેવની ઉત્તર દિશામાં માતાજી આવડ બિરાજમાન છે ત્યાં અમે કાલે નહીં પરમથી બોર નખાવ્યો પણ પાણી ભામરો થવા માંડ્યો એટલે ડોજનું પાણી મીઠું છે એટલે મેં કીધું આ તો મીઠું પાણી એ જશે એટલે અહીંયા હવે પંખી પૂરતું પાણી થશે થોડું ઘણું કદાચ જનાવરને મળે બાકી અહીંયા પાણી છે નહીં આ આવડનું મંદિર બહુ સરસ છે અને અહીંયા પણ મેં પરમ દિવસ થોડું કર્યું હતું આ જગ્યા નીકળી ત્રિવેદીભાઈની એ અબોટી બ્રાહ્મણોની આપણે કોઈનો વિરોધ કરતા નથી આપણે કોઈ કોઈનો ઓલો દબાણ કરવું નથી બરાબર આપણે સેવા છે
તો એ મને કે જાજુ કાંઈ કરતા નહીં. મેં તો આપણે નહીં કરીએ ભાઈ, તમને તકલીફ થાય એવી વસ્તુ મારે કોઈ કરવાની કોઈ જરૂર નથી. એટલે એ લોકો બિચારા મને કે તમે જેટલું કર્યું એમાં ઘણા હલાવો. અને મેં કીધું હું સવારના માતાજી ઉપર 5 વાગે જાઉં છું, ધૂપ દીવા કરું અને ચણ નાખું અહીંયા, બરાબર. આ આવડનું તળાવને કાંઠે મંદિર છે, બહુ જ ઉત્તમ છે, ઉજળમાં છે. ત્યાંય પણ જનાવર, પશુ પંખી, કબૂતર બહુ આવે, ચકલા, મોરલા, બરાબર. આ એસેસીને વીખી નાખી હતી. તો હવે એ જેવો ભાગની વાત આપણે થાય એટલું કરવાનું, બરાબર. અને મારે કાંઈ જરૂરત છે નહીં, હું કોઈ ભિખારી વારકી ભીખ નથી માગતો. આપમેળે આવે ને દ્વારકાધીશ રાજા રણછોડરાય એ મને મારા ખાતામાં નાખે એટલે મને ઓટોમેટિક પૈસા આવી જાય. મારે ધક્કો નખાવવો પડે બેંકમાં, બરાબર. કેમ કે આ નીચેની જે બેંકો છે ને એમાં ક્યાંય મારો ખાતો જ નથી. એ જ ગો છે, એટલે જ હું ક્યાંય ખાતો નથી, સમજ્યા. કોઈ ચીજ ખાતો જ નથી, એટલે હું રૂપિયા કોઈના ખાતો નથી. કેમ કે મારો અહીંયા ખાતો નથી, બરાબર. મેં રાખ્યો જ નથી ખાતો. ઓનલાઈને નહીં ને આમ લાઈને નહીં ને તેમ લાઈને નહીં. આવવું હોય મૂળું માણકના મંદિરે આવી અને જેને આપવું હોય આપી જાય, ન આપે તો આપણે કાંઈ જરૂરત નથી. દાડો રાજા રણછોડરાય બેઠો છે, બરાબર. એ આ માતાજીની જો અહીંયા ધજા ચડાવી હતી, જો કબૂતર ઉપર બેસી ગયો. આજે જો અત્યારે સંધ્યા ટાણે આ હમણાં 5 ડોલ ચણની નાખી દીધી. જે અમારી ચક્કી બહેનું આવી ગઈ, પછી હોલીઓ આવી ગયું, હોલીઓ બહેનું. હવે મોરલા આવશે, આવી ગયા તો મોરલા. પછી કૂતરો આવ્યો એટલે જરાક બિચારા ભાગી ગયા, બરાબર. રખડતો ભટકતો એ કૂતરો ભટકાઈ ગયો વળી. એ આવે ને, આમાં એ બધા આવે. હવે જય માતાજી. હવે આ વેળાને જો સાફ કરું છું, જો આ પતરાથી બગડીને, બરાબર. જો આ બધો આવી રીતે હું આ બધો સાફ કરીશ. જો આમ સાફ કરી હવે આને ભરી મૂકીશ એટલે રાત આખી જનાવર પાણી પીશે. આ ચોખ્ખું થઈ ગયું, જોયું. હા, કચરો જો આ શું છે, સહેજ ભાંભરો પાણી છે ને, એટલે આવી સેવાર બહુ થાય આમાં. આજે 4 દિવસ થયા છે મેં સાફ કરી રહ્યા ને, આ 4થો દિવસ છે આજે. જોઈ લ્યો કેવા થઈ ગયા. 4-5 દિવસે તો સાફ કરવા જ પડે. આ પૈસાવાળાનું કામ છે, રૂપિયાવાળાનું કામ નથી. જેના કે થોડા ઘણા પૈસા આવે ને એ કડરાટ કંપનીનું ભૂખ મેનેજર. અને બાવા સાધુ સંતોની સેવા ન કરે હોય, કેમ કે સાધુને તો પૈસા દેવા જોઈએ, થપ્પા ને થપ્પા. એ છે ને દેવની સેવા કરે, દેવને 2 ત્રણ અગરબત્તી કરે અને એક ઘીની વાટ કરી મૂકે એટલે દેવ રાજીના રેડ થઈ જાય. એટલે આપણે દેવની સેવા કરીએ, બાકી સાધુ સંતની સેવા કરવી આપણું કામ નથી. આપણે ભગત છીએ. અને આ સીતાવાડી માતાજી જગદંબાનું મંદિર અહીંયા ગોરિંજા ગામને રેલવે સ્ટેશનથી દક્ષિણ સાઈડમાં બહુ ઉત્તમ છે. 1.5-2 કિલોમીટર જંગલમાં છે. ઓખામટીથી લઈને છેક બરડિયા સુધી ક્યાંય પાણી ન મળે જનાવરને અહીંયા. તો આપણે આ સેવા દ્વારકાધીશની દયાથી કરીએ છીએ, બરાબર. જય માતાજી. અને કોને મોરલામાં કે ચણ દેવી હોય તો મૂળ માણકના મંદિરે આવી અને આપણું સંપર્ક કરીને ચણ દઈ જાય વગર માગે. માગને છે કુછ ના મિલે, બિન માગે સબ કુછ મિલે. અહીંયા તો બધું મળે છે વગર માગે, પછી માગવાની જરૂર શું છે. અને આ 92 લાખ માળવાનો ધણી, ઘોડાનો ધણી, ખિસ્ત્રીની ઘોડાણાવાળાનું બાનું છે. એ કોઈ ભિખારી થોડો છે, આ છત્રી છે. આમ કરે, આમ ન કરે. આમ કરવાની તો ખોટ છે. આરામનું ખાય નહીં, બરાબર. અને ગરીબ ગુરુબાને સંતાપે નહીં, એનું નામ છત્રી, બરાબર. જય માતાજી. જય આશાપુરા કુળદેવી ગેડી ગાથરાળ. જય માતા સીતા. જય હો માં ભગવતી ભવાની અનંત રૂપ ધારણારી માં. સર્વ રૂપોને આપણે અનંત કરોડો કોટી વાર આતું સેવકના નમસ્કાર. જય કીર્તનને ગોઢાણાવાળા વાછરડાના. જય દ્વારકાધીશ રાજા રણછોડરાય. જય અમારા પિતૃદેવતા સત્ય સુરાપુરા, અમારા વંશના દેવતાઓ, મહાન ક્રાંતિકારી જે અંગ્રેજો સામે 28 વર્ષ સુધી યુદ્ધ કીધા અને દ્વારકાના જગત મંદિરને બચાવનાર, બરાબર. બચાવનાર તો દ્વારકાધીશ પણ આ નિમિત્ત બન્યા અને કંઈક પોતે કપાઈ ગયા એમાં, બરાબર. 16 વર્ષ તો અંગ્રેજના ગોદડામાં રોક્યા એ દ્વારકાધીશના પ્રતાપે. અને સમય અડાડાના માથામાં 101 લાગે તો માનતા બેન પાલિતાણાની કીધી એના ભાંગી ગયા. આ બધા સતના પારખા તો એ વંશમે અને અમારાથી થાય કરીએ, બાકી અમે કોઈની ઓલી ન કરીએ. જય માતાજી. જય ગુરુ. આ જાડેજા ઝુંઝાર. અણડીઠા આડા ફરે એ દીઠે કેમ દીએ. અમારા દાદાનું રાજ અંગ્રેજોને જેના ધણી અણડીઠે આડા ફરે. અમારા દાદા એનો દોરો છે કે અમે અબડા અડભંગી અણડીઠે આડા ફરીએ. એ દીઠે કેમ તમને દઈએ. અમે અબડા અડભંગી જોઈએ ભાઈ.
કચ્છ વરસદ ગણપતિના વંશજો જસાજીના પુત્ર જદુરાજ ઉર્ફ અમીરજીના ઓખા મંડળના માણેક વંશ બરાબર ધુરંધર નમો નારાયણ ભગવતે વાસુદેવ અમારો દાડો છે જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ ભગવાન આવા કામ કરાવતા રહીએ અટાણે 71 વર્ષની ઉંમરમાં પણ કોઈ જાતનું આપણે તકલીફ છે નહીં, કોઈ બાટલો નથી ચડ્યો આજ દી લગણ, નથી દવાખાનામાં ક્યાંય દાખલ થયા. આજ બધી મહેરબાની. આમાં કોક જીવની છે ને દુઆ લાગી જાય, એક દુઆથી આપણો સંસાર તરી જાય અને એક કદવાથી આપણો સંસાર બળીને ભસ્મ થઈ જાય બરાબર. એટલે કદવાથી છેટલા રહેવું એ આપણો ધ્યેય છે. અમારા બાપા પણ ભૂખા રહીને ઓકામાટીમાં દુકાનડી હતી કે બીજાને ટિફિન પોતે ખવડાવી દીધા. એ સમયમાં માણસને ખાવા ખીચડી નહોતી મળતી. તો આના વંશજો છે અહીંયા અમે, અને એનામાંથી અમે ઉત્પન્ન થયા. તો અમારો કાર્ય આ છે. અમે કોઈનામાં આશા રાખતા નથી. આશા રાખીએ તો અમારા માગીએ તો એક દાડા આગળ અને એક અમારી મા કુળદેવી આગળ, આશાપુરા આગળ. બાકી માગે એ ભિખારી હોય, અમે કોઈ ભિખારી નથી. અમે અસલ ચંદ્રવંશી છત્રી બરાબર જદુકુળના રાજા રણછોડજીના વંશજો સુંદર સામના નમો નારાયણ ભગવતે. 80 પેઢી તો અમારી મિશ્રમાં થાય, ઇજિપ્ત ને ઇઝરાયલ આજે ધબધબ્યો બોલે છે. જય માતાજી.